હરાવો ડાયાબિટીસને મિશનના એક નવા જ વિડીયોમાં તમારું સ્વાગત છે। ઉનાળાનો ધગધગતો તાપ હોય અને સામે ઠંડા મીઠા ફળોની લારી દેખાય ત્યારે ડાયાબિટીસવાળા વ્યક્તિ માટે મન મનાવવું અઘરું થઈ પડે છે। પણ ચિંતા ન કરો, તમારે ફળોનો ત્યાગ કરવાની જરૂર નથી, બસ સાચી પસંદગી અને માપ રાખવાની જરૂર છે। આજે હું તમને એવા 5 ભારતીય ફળો બતાવવાની છું જે તમારા ખિસ્સાને પણ પરવડશે અને શુગરને પણ કાબૂમાં રાખશે। અને તમે જોવાનું શરૂ કરી દીધું છે હેલ્થ કેમ્પસ। ચાલો જોઈએ ડાયાબિટીસ માટે બજેટ ફ્રેન્ડલી 5 શ્રેષ્ઠ ફળો। આપણા આ ફળો સંપૂર્ણ દેશી છે, તમારે કોઈ મોંઘા વિદેશી ફળો ખરીદવાની જરૂર નથી। વિદેશી ફળોને ટક્કર મારે એવા દેશી ફળોમાં સૌથી પહેલું નામ આવે જાંબુ, જે ડાયાબિટીસનો દુશ્મન છે। ઉનાળાના અંતમાં આવતા જાંબુ ડાયાબિટીસ માટે રામબાણ ગણાય છે। તેમાં જાંબોલિન નામનું તત્વ હોય છે જે સ્ટાર્ચને શર્કરામાં બદલાતા રોકે છે। તે ઇન્સ્યુલિનની કાર્યક્ષમતા વધારે છે। પેલી એક કહેવત છે ને કે આમ કે આમ ગુટલીઓ કે દામ। જાંબુના ઠળિયાનો પાવડર પણ શુગર કંટ્રોલ કરવા માટે ખાસ છે। બીજું ફળ છે પપૈયું। બારે માસ અને સસ્તું મળતું પપૈયું ડાયાબિટીસમાં ખૂબ ગુણકારી છે। તેમાં ફાઇબર ભરપૂર છે અને કેલરી ઓછી છે। તે પાચન સુધારે છે અને લાંબા સમય સુધી પેટ ભરેલું રાખે છે। એક નાની વાટકી પપૈયું નાસ્તામાં લેશો તો ડાયાબિટીસની સાથે સાથે પાચનમાં અને હાર્ટ માટે પણ ઉપયોગી રહેશે। આપણું ત્રીજું ફળ છે જામફળ। જામફળનો ગ્લાયસેમિક ઇન્ડેક્સ ઓછો હોય છે અને તે વિટામિન સીનો ખજાનો છે। જામફળમાં રહેલું ફાઇબર બ્લડ શુગરને એકદમ વધવા દેતું નથી। જામફળને એક ચપટી કાળા નમક સાથે ખાવાથી સ્વાદ અને સ્વાસ્થ્ય બંને જળવાય છે। આપણું ચોથું ફળ છે નાશપાતી। આ ફળ બજેટમાં પણ આવે છે અને ખાવામાં ક્રન્ચી હોવાથી સંતોષ આપે છે। તેને છાલ સાથે ખાવાથી પુષ્કળ ફાઇબર મળે છે। આપણું ડાયાબિટીસમાં ન ખવાય એવી માન્યતાવાળું 5મું ફળ છે શક્કરટેટી। તમને પણ પ્રશ્ન થશે જ કે જેના નામમાં જ શક્કર એટલે કે શુગર આવે છે એ શક્કરટેટી કેવી રીતે ખાવી? તમારો પ્રશ્ન ખૂબ વ્યાજબી છે। નામમાં જ શક્કર છે તો શું તે ખવાય? ચાલો સમજીએ કે શક્કરટેટી મીઠી છતાં કેમ ખાઈ શકાય। ઘણા લોકો માને છે કે શક્કરટેટી બહુ ગળી છે એટલે ન ખવાય, પણ વિજ્ઞાન કંઈક અલગ કહે છે। શક્કરટેટીમાં 90% પાણી હોય છે, એટલે કે તમે એક વાટકી ખાઓ તો તેમાં ખાંડનું પ્રમાણ વાસ્તવમાં ઓછું હોય છે। ભલે તેનો ગ્લાયસેમિક ઇન્ડેક્સ થોડો વધારે હોય, પણ તેનો ગ્લાયસેમિક લોડ ઓછો છે, એટલે કે તે લોહીમાં શુગર એકદમ શૂટઅપ નથી કરતું। ટેટી દિવસમાં 100 થી 150 ગ્રામ એટલે કે એક નાની વાટકીથી વધારે ન ખાવી। શક્કરટેટીનું જ્યુસ બનાવશો તો ફાઇબર નીકળી જશે અને શુગર વધી જશે। હંમેશા ટુકડા કરીને જ ખાઓ। ડાયાબિટીસમાં ફળ ખાવાની સાચી રીત એ છે કે તેને ક્યારેય એકલા એટલે કે ખાલી પેટ ન ખાવા। તેને હંમેશા પ્રોટીન અથવા હેલ્ધી ફેટ જેમ કે દહીં, પનીર અથવા નટ સાથે લેવા જોઈએ, જેથી શુગર સ્પાઇક ન થાય। અહીં 2 મજેદાર અને ખિસ્સાને પરવડતી મેં ડાયાબિટીસ સ્પેશિયલ ફ્રૂટ ડિશની રેસીપી છે। પહેલી રેસીપી છે પ્રોટીન પેક્ડ દહીં ફ્રૂટ બાઉલ। આ ડિશ નાસ્તામાં, બ્રેકફાસ્ટમાં અથવા બપોરના ભોજન સાથે લઈ શકાય છે। દહીંમાં રહેલા પ્રોટીન ફળોની શર્કરાને ધીમે ધીમે લોહીમાં ભળવા દેશે। સામગ્રી: મોળું દહીં 1 વાટકી, તાજું અને ઘરે બનાવેલું। મિક્સ ફ્રૂટ: પપૈયું અને નાશપાતીના ટુકડા અડધી વાટકી, અળસીના બી 1 ચમચી શેકેલા, સિલોન તજ પાવડર ચપટી। તજ શુગર કંટ્રોલ કરવામાં મદદ કરે છે। બનાવવાની રીત: એક બાઉલમાં દહીંને બરાબર ફેંટી લો, તેમાં પપૈયા અને નાશપાતીના ઝીણા ટુકડા ઉમેરો, ઉપરથી અળસીના બી અને ચપટી તજ પાવડર ભભરાવો। તૈયાર છે તમારો ઠંડો અને પૌષ્ટિક નાસ્તો। બીજી સ્વાદિષ્ટ રેસીપી છે ક્રન્ચી મસાલેદાર ફ્રૂટ ચાટ શક્કરટેટી સ્પેશિયલ। તમારા મનમાં શક્કરટેટી માટે જે ડર હતો તેને દૂર કરવા માટે આ બેસ્ટ છે। તેમાં આપણે શેકેલી સીંગ ઉમેરીશું જે બફર તરીકે કામ કરશે। સામગ્રી: શક્કરટેટી અડધી વાટકી ટુકડા કરેલી, જામફળ અડધી વાટકી ટુકડા કરેલા, શેકેલી સીંગ અથવા બદામ 1 મોટી ચમચી પ્રોટીન અને હેલ્ધી ફેટ માટે, લીંબુનો રસ અને સંચળ સ્વાદ મુજબ, તાજી કોથમીરી થોડી ઝીણી સમારેલી। બનાવવાની રીત: શક્કરટેટી અને જામફળના એક સરખા ટુકડા કરી એક મોટા બાઉલમાં લો, તેમાં શેકેલી સીંગ એટલે કે ક્રંચ માટે ઉમેરો। સીંગમાં રહેલું ફેટ શક્કરટેટીની શુગરને ડાયજેસ્ટ કરવામાં મદદ કરશે। તેમાં સંચળ અને લીંબુનો રસ ઉમેરો, કોથમીરીથી ગાર્નિશ કરીને તરત જ પીરસો। ખાસ ધ્યાનમાં રાખવા જેવી બાબત:
સમય: ફ્રૂટ ડીશ હંમેશા સવારે 11 વાગ્યાની આસપાસ અથવા સાંજે 4 વાગે નાસ્તામાં લેવી વધુ હિતાવહ છે. રાત્રે ફળ નહીં ખાવા. કોમ્બિનેશન: જો તમે શક્કરટેટી ખાવ છો તો તે જ દિવસે બીજું કોઈ ગળ્યું ફળ જેમ કે મેંગો ન ખાવું.